કામરેજ પોલીસે શેખપુર વિસ્તારમાં મોટું ચેકિંગ હાથ ધર્યું. 1400 ઘર તપાસી 150 કેસ નોંધાયા. કામરેજ પોલીસે શેખપુર વિસ્તારમાં વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવી ભાડા કરાર વગર રહેતા લોકો અને ઘરમાલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી અંતર્ગત લગભગ 1400 જેટલા ઘરોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભાડા કરાર વગર રહેવાસીઓને રાખનારા ઘરમાલિકો સામે અંદાજે 150 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસે લોકો પાસે રહેલા પ્રાણઘાતક હથિયારો અંગે પણ જાગૃતિ ફેલાવી સ્વેચ્છાએ જમા કરવાની અપીલ કરી હતી. આ અપીલને અનુસરીને સ્થાનિક લોકો દ્વારા 15 જેટલા હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપવામાં આવ્યા છે. સાથે જ સોસાયટીના વરિષ્ઠ નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સહયોગ આપવા કામરેજ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેખપુર ગામે હરિદર્શન સોસાયટી આવેલી છે. આ હરિદર્શન સોસાયટીની અંદર લગભગ 1400 જેટલા પરિવારો રહે છે. તેમાં વધારે પડતા બહારના રાજ્યના એટલે યુપી, બિહાર, ઝારખંડ રાજ્યના મજૂર વર્ગના લોકો રહે છે. લગભગ મોસ્ટલી એમાંથી 20% લોકો ભાડા કરાર વગર રહે છે. આ તમામ વિરુદ્ધના ભાડા કરાર નથી કરેલા એના વિરુદ્ધમાં તમામ વિરુદ્ધમાં જાહેરનામા ભંગના ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. તેમજ આ સોસાયટીની અંદર જે સોસાયટીમાં અત્યારે છે છાસવારે નાના મોટા બનાવ બનતા હોય છે મારામારીના અને માથાકૂટના. એ અનુસંધાને સોસાયટીના જે વરિષ્ઠ નાગરિકો છે એમને આજે વિનંતી કરવામાં આવી જાહેરમાં કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રાણઘાત હથિયારો હોય તો આ હથિયારો સ્વેચ્છાએ અહીંયા પોલીસ પાસે જમા કરાવી દો. નહીંતર મહેરબાન કલેક્ટરશ્રીનું જ્યારે જાહેરનામું આવશે અને કોમિંગ થશે ત્યારે અમે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશું, જેથી સોસાયટીના જે શાંતપ્રિય લોકો છે એમના જે ઘરમાં હથિયાર હતા એ સ્વેચ્છાએ હથિયારો પણ આજે પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે. આ ઉપરાંત લગભગ ભાડા કરાર વિરુદ્ધમાં જે ગુના દાખલ કર્યા છે લગભગ 150 જેટલા આજે ગુના દાખલ કર્યા છે કે જે લોકો ભાડા કરાર વગર રહે છે તેમને બી-રોલ ભરવાની પ્રોસિજર પણ અત્રેથી કરવામાં આવેલી છે. આ ઉપરાંત સોસાયટીના જે વરિષ્ઠ નાગરિકો છે એ નાગરિકોને મિટિંગ લઈ લોક દરબાર લઈ અને અમારે એમને એક અમારો કાર્યક્રમ હોય છે 3 વાત તમારી અને 3 વાત અમારી. તો એમની પણ જે 3 વાતો છે એ 3 વાતની રજૂઆતો અમે વ્યવસ્થિત સાંભળી અને નોટ ડાઉન કરેલી છે. અમારા તરફથી જે 3 વાતો એમને કહેવામાં આવી છે કે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે એ 3 વાતોનું ઇમ્પ્લિમેન્ટેશન થાય. દાખલા તરીકે વ્યાજ વટાવના કોઈના ત્રાસ હોય અને લોકો જાહેરમાં કહેવાથી ડરતા હોય અથવા તો કોઈ ભોગ બનેલા હોય તો એ અમારી સમક્ષ આવે અને ફરિયાદ કરે તો એના વિરુદ્ધમાં અમે કાયદેસર કાર્યવાહી કરી શકીએ. સાયબર રિલેટેડ ગુનાઓનો આજકાલ ધીમે ધીમે ગ્રાફ વધતો જાય છે. એ બાબતે પણ લોકોને અપીલ કરવામાં આવી કે અનનોન ક્લિક ઉપર આપ ક્લિક ન કરો, લિંક ઉપર તમારા પૈસા ખાલી થઈ જશે, તમારા પૈસા બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિકલી ઉપાડી લેશે. તો એ બાબતે પણ એમને લોકોને ડીપલી બ્રીફ કરવામાં આવ્યું અને જાગૃતિ કરાવવામાં આવી. NDPS બાબતે નશીલા પદાર્થો જે છે એ કોઈ પણ પેડલરો હેરાફેરી કરી અને સોસાયટીની અંદર જો સેલ કરવા આવતા હોય તો એ પેડલરોના ગુપ્ત નામ અમને આપવામાં આવે જેથી કરીને અમે કાયદેસરની કાર્યવાહી કરી શકીએ. કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજબૂત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ હંમેશા તત્પર છે અને તત્પર રહેશે. આગામી સમયમાં પણ આ કન્ટિન્યુ ઝુંબેશ અમારી શરૂ રહેશે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.